ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. હવે દહીંની રેસીપી મૂકવાની છે, તો દહીં કેવી રીતે જમાવાય એનો વિડીયો બનાવીશું અમે. દહીં કેવી રીતે જમાવાય, મેં છે ને 1.5 થી 2 લીટર દૂધ લીધું છે અને એને એક ઉભરો આવે ને ત્યાં સુધી ઉકળવા દેવાનું. પછી એને 20 થી 25 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું. જો આવી રીતે ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવાનું. હવે છે ને આપણે એક તપેલીમાં લઈ લેવાનું. પછી જે બબલ્સ થાય છે ને એ કાઢી દેવાના. જો મેં બધા બબલ્સ કાઢી લીધા છે. હવે છે ને એમાં એડ કરવાનું દહીં. હવે છે ને આવી રીતે હલાવી દેવાનું. અને પાછા જે બબલ્સ થાય ને એ કાઢી લેવાના. જે અંદર પાણી જેવું થાય છે ને દહીંમાં એ ના થાય, એના કારણે આ બબલ્સ કાઢી લેવાના. એના કારણે ઘટ યોગurt જામે. એમાં પછી છે ને આ મરચું નાખી દેવાનું અને ઢાંકીને 4-5 કલાક મૂકી દેવાનું. જ્યાં ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાનું ઢાંકીને 4-5 કલાક. પછી આપણે ચેક કરીએ. હું છે ને આવી રીતે ઓવનમાં મૂકી દઉં છું. પછી આપણે ચેક કરીએ 4-5 કલાક પછી. ચલો ગાઈસ, આપણે ચેક કરીએ કે થઈ ગયું કે નહીં. મરચું અને કાઢી લેવાનું. અહીંયા છે ને મારા ફાર્મનું દૂધ હોય છે એટલે મલાઈ થઈ જાય ઉપર પાછી. જો થઈ ગયું છે આપણું દહીં. તમને બી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.